ગુડ મોર્નિંગ મિત્રો, આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી. આપણે પર્વત કે પહાડ વિશેની વાતો બાઇબલના વચનોથી શીખતા જોતા આવ્યા છે. અને આજે જીવન સાથે કેટલી ઉપયોગિતા પહાડની છે, આપણા જીવનો સાથેની સરખામણી કરવામાં આવી છે બાઇબલમાં. અને પર્વતનો ઉપયોગ, પહાડનો ઉપયોગ એ બાઇબલમાં ઘણા બધા વચનો સમજાવતા, ઉપદેશ આપતા પણ પહાડની વાત લખવામાં આવેલી છે. જો આપણે ગીતશાસ્ત્રી 121 પરિચિત છે એ જોઈએ તો, હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરીશ, મને ક્યાંથી સહાય મળે. એટલે કે ઈશ્વર તરફથી સહાય મળે છે. એટલે પર્વતો ઊંચા ઊંચા હોય તો પર્વતો તરફથી કંઈ સહાય ના મળે. અને એટલે કે જે પર્વતો તરફ ઊંચી કરું આંખ તો ક્યાંથી સહાય મળે. એટલે પર્વતો ઊંચા બતાવવામાં આવ્યા છે. એટલે જીવનની ઉપયોગિતા ઊંચાઈ સુધી બતાવવામાં આવેલી છે. બીજું ગીતશાસ્ત્ર 125:1 યહોવા પર ભરોસો રાખનારા સિયોન પહાડ જેવા છે. ઈશ્વર પર જે ભરોસો રાખે છે એની સરખામણી સિયોન પહાડ સાથે કરવામાં આવી છે. એટલે જીવનની ઉપયોગિતામાં જીવન સાથે સરખામણી કરતા પહાડોની વાત લખવામાં આવેલી છે. વેદ પ્રમાણે ગીતશાસ્ત્ર 125:2 શું લખ્યું છે? જેમ યરૂશાલેમની આસપાસ પર્વતો આવેલા છે, તેમ આ સમયથી તે સર્વકાળ સુધી પોતાના લોક પાસે યહોવા છે. યરૂશલેમની આસપાસ જે પર્વતોની હારમાળા છે, જે પર્વતો છે, અને જે એનું પર્વતોથી રક્ષણ થાય છે, એમ કે છે કે ઈશ્વરના લોકોની પાસે યહોવા એ પહાડ સમાન, રક્ષણ સમાન એમની સાથે છે, એવું દર્શાવવામાં આવે છે. યશાયા 54:10 પર્વતો ખસી જાય ને ડુંગરો ચઢે, પણ મારી કૃપા તારા પરથી હટશે નહીં. એટલે કે જીવન સાથે સલામતીની વાત પ્રભુ આપણા માટે કેટલા મહાન છે બતાવતા એમ કે છે, કદાચ પર્વતો ખસી જાય, ડુંગરો હટી જાય, પણ કે છે કે મારી જે કૃપા છે એ કદી હટતી નથી. મારી કૃપા સતત તમારી સાથે રહે છે. પહેલો રાજા 19:11 જ્યારે પ્રભુએ એલિયાને કહે છે કે બહાર આવીને પર્વત પર યહોવાની સમ્મુખ ઊભો રહે. અને હવે જો કે ઈશ્વરનો આત્મા કેવી રીતે આવે છે, જોરદાર વાયુ સાથે યહોવાની સમ્મુખ ખડકોને ટુકડા કરતો આવે છે કે નહીં. અને કહે છે કે પ્રભુએ એને કહ્યું કે તું જા અને પહાડ પર ચડી જા અને જો મારા આત્માનું કામ. ડુંગરોને ફાડતા ને પર્વતોને ફાડતો ઈશ્વરનો આત્મા કેવી રીતે આવે છે તું જો. માથીની સુવાર્તા 27:20 વચનમાં આપણા વિશ્વાસની કસોટીની વાત ત્યાં લખી છે. કયા આપણા વિશ્વાસને કયું એક્ઝામ્પલ ત્યાં છે? રાયના દાણા જેટલો વિશ્વાસ કરીને પર્વતોને ખસેડી શકાય એવો વિશ્વાસ. રાયના દાણા જેટલો વિશ્વાસ કરીને પર્વત જેવા મોટા કામ જીવનમાં ખસી જાય, હટી જાય, એ વાત ત્યાં લખેલી છે. પહેલો કોરિન્થી 13:2 એ પણ એની સાથે કનેક્ટેડ છે. કેવી રીતે? તો કહે છે કે જો હું પર્વતોને પણ ખસેડી શકું એવો વિશ્વાસ હોય, મારામાં પ્રેમ ના હોય તો હું કશું નથી. એટલે કે પર્વતોને ખસેડી શકું એવો વિશ્વાસ, એવા વિશ્વાસની વાત લખી છે. અને 7મી વાત માથીની સુવાર્તા 5મો અધ્યાય અને 14મું વચન, તમે જગતનું અજવાળું છો. પહાડ પર વસાવેલું નગર સંતાઈ રહી શકતું નથી. પહાડ પર વસાયેલું નગર એટલે કે પહાડ પર કેટલાક ડુંગરો પર ઘરો હોય છે, ઊંચા ટોચ પર આખી દુનિયા કે જગત જોઈ શકે. એમ ખ્રિસ્તીઓની સરખામણી, જીવનની સરખામણી એ કહે છે કે જગતના અજવાળા સાથે સરખાવીને, જગતના અજવાળા સમાન બનીને પેલા પહાડ પર વસાવેલું જે નગર છે એ કદી સંતાઈ રહી શકતું નથી. એવી સરખામણી ત્યાં લખવામાં કે કહેવામાં આવેલી છે. અને આ જીવનની ઉપયોગિતા જીવન સાથે સરખાવતા પહાડ વિશેની વાત ત્યાં જોવા મળે છે. આમીન પ્રાર્થના કરી. વાલા પ્રભુ, આજે સવારે અદ્ભુત અજાયબ તમારું વચન એ પહાડ સાથે સરખાવીને અમને બતાવવામાં આવેલું છે. અને એટલો બધો વિશ્વાસ પ્રભુ અમે કરીએ, એટલો બધો પ્રેમ અમે કરીએ અને એ પ્રમાણે જીવીએ અને તમારો મહિમા કરીએ એવી કૃપા પાડો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.